હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક 2024માં આવ્યું છે તેનો પહેલો પાઠ એટલે કે પહેલું જે કાવ્ય છે પ્રાણી માત્રને, તેની સમજૂતી આપણે જોઈ રહ્યા છીએ. તો આ કાવ્યના કવિનું નામ છે સંતબાલ. તો પહેલાં આપણે તેમનો પરિચય મેળવી લઈશું. મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે. આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હઝરત મોહમ્મદ પૈગંબર, ઓશો ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે. તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. અહીં કાવ્યની પંક્તિ આપી છે: પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. તો આપણે એની સમજૂતી જોઈશું. સૌ પ્રાણીઓને રક્ષણ આપનાર અને સૌને પોતાના માન્યા છે એવા સંપૂર્ણ અહિંસામાં માનનાર અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીર સ્વામીને નમસ્કાર હો. આગળની પંક્તિ: જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. સમજૂતી: લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને અમે વંદન કરીએ છીએ. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. સમજૂતી: જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા અંતરમાં રહેજો. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી. સમજૂતી: જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે એવા અનાસક્ત યોગ સાધના કરનારા શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂંપેલું રહે. આગળની પંક્તિ: પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ, જે ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. સમજૂતી: જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો તેવા પ્રેમ મૂર્તિ અને ક્ષમા આપનારા પ્રભુ પુત્ર એવા ઈશુને વંદન હો. દયા અને પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો તેવા હજરત મોહમ્મદ પૈગંબર સદાય અમારા હૃદયમાં રહો. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. સમજૂતી: જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં હંમેશા વ્યાપી રહો. આવા સર્વ ધર્મના સંસ્થાપકોના કાર્યોને આપણા જીવનમાં ઉતારીએ
અને વિશ્વ શાંતિ માટે ઉપયોગી બને તેવી પ્રાર્થના. અહીં શબ્દાર્થ આપ્યા છે. પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી, દરેક જીવ. જનસેવા, લોકોની સેવા. મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ, કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ. સંન્યાસી, સંન્યાસ લેનાર, જેણે સંસાર ત્યજ્યો છે તે. ઉજાડવું, ઉજળું કરવું, સારું કરવું. ટેક, પ્રતિજ્ઞા, સંકલ્પ. વણવું, અહીં કેળવવું. જીવતર, જીવન, સંસાર. નિર્લેપી એટલે કે અનાસક્ત, લેપાયા વિનાનું. યોગી, યોગ સાધના કરનાર, તપસ્વી. ખૂંપી એટલે ઊંડા ઉતરવું, ખૂંપવું. ક્ષમા સિંધુ, ક્ષમા આપનારા, ક્ષમાના દરિયા જેવા. રહમ એટલે દયા. નેકી એટલે પ્રામાણિકતા. સહિષ્ણુતા એટલે કે સહનશીલતા. વિશ્વ શાંતિ, જગતની શાંતિ. જરથોસ્સી એટલે જરથુષ્ટ્રને લગતું. તો અહીંયા આપણે પ્રાર્થના ગીતની સમજૂતી પૂર્ણ કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.